જામનગર એટલે સૌપ્રથમ તો મારા માટે હવે સપનાનું શહેર, બીજું જામનગર એટલે સુકૂન અને શાંતિનું શહેર. હવે જામનગર એટલે શું, એમ તો વ્લોગ વિડીયોમાં મોટિવેશન આપવાનું ના હોય. બહુ મોટું સફેદરું છે જેના કારણે હું આ લઈને ઘરે ચાલીને નહીં પહોંચી શકું. આજે ફરી એક વખત હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે રસ્તા પર. બોલો નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા ફરી એક વખત નવા વ્લોગમાં. તો તમે લોકોએ જે રીતે વાંચ્યું થંબનેલમાં કે હા મારી ગાડીની ચાવી ગુમ થઈ ગઈ છે અને અત્યારે હું સુરજ કરાડીથી જઈ રહ્યો છું મીઠાપુર રેલવે સ્ટેશન પર, એ પણ ચાલતા ચાલતા. જો બાઇક હોત તો હું લાંબો રસ્તો લઈ શકતો હતો, પણ જ્યારે પણ આ શોર્ટકટ લેવો હોય તો ડાયરેક્ટ તમે સુરજ કરાડીથી આ પાટા ઉપર થઈને મીઠાપુર રેલવે સ્ટેશન પર જઈ શકો છો. તો મીઠાપુરથી જામનગર જવા માટે આમ તો ટોટલ મારા ધ્યાનમાં છે એવી પર ડેની 3 ટ્રેન હોય છે. એક સૌરાષ્ટ્ર મેલ હોય છે જે 11:15 હોય છે, 3:30 એટલે કે 3:27 ઓખાથી ભાવનગરની જે હોય છે તે ટ્રેન હોય છે, અને લાસ્ટમાં એક 8:30 એટલે કે 8:27 આવે છે જે મીઠાપુર, એ ટ્રેન હોય છે ઓખા સોમનાથ. તો આ 3 ટોટલ ટ્રેન હોય છે જે તમને જામનગર જવા માટે મદદરૂપ થાય છે. અને લોકલ એટલે કે જનરલ ડબ્બાના ટિકિટના ભાવ છે 70 રૂપિયા. તમને જણાવ્યું હતું કે 3:27 એક્ઝેક્ટ અહીં ટ્રેન આવી જાય છે. આવી ગઈ છે ટ્રેન આપણી. હું લોકલ ટ્રેનમાં સફર કરું છું ત્યારે હું ઉપરના ભાગમાં બેસવાનું વધારે પસંદ કરું છું, કારણ કે ત્યાં આપણે સુવા માટેની જગ્યા પણ મળી જાય છે અને દ્વારકાથી જે મતલબ લોકોની ભીડ આવે છે એ ભીડ પણ અહીં આપણે પરેશાન નથી કરતી હોતી. અને અહીંથી જામનગર પહોંચવા માટે અંદાજે 3 થી 3.5 કલાકનો સમય લાગે છે. માની લો અહીંયાથી 3:30 ટ્રેન ઉપડી છે તો હવે 6:30 કે 7 વાગ્યા સુધીમાં એ આપણે જામનગર રેલવે સ્ટેશને પહોંચાડી આપશે. તો દ્વારકા રેલવે સ્ટેશન હવે આવી ગયું છે. ગળદી બહુ ઓછી જોવા મળે છે, કારણ કે વેકેશનથી એના પછીના ગાળામાં ગળદી બહુ જ ઓછી જોવા મળે છે. બાકી વેકેશનના ગાળામાં તમને જગ્યા મળી એ બહુ જ અઘરી વસ્તુ છે. હાલ હું પહોંચ્યો છું ખંભાળિયા રેલવે સ્ટેશન પર, અને ભાઈ સાહેબ આ શેક્સપિયરની જે બુક છે એટલી મતલબ ઇન્ટરેસ્ટિંગ છે ને કે મતલબ અહીંયાથી ધ્યાન જ ના હટાવી શકીએ. તો બસ અત્યારે મેં આ પુસ્તક વાંચવાનું ચાલુ કર્યું છે. ઓલમોસ્ટ હું જોઈ શકો છો વચ્ચેના પેજે પહોંચી ગયો છું. હજી મારે 4 રેલવે સ્ટેશનને ક્રોસ કરવાના છે, ત્યારબાદ આવશે જામનગર. મિત્રો ફાઇનલી હું 7 વાગ્યાના ટકોરે પહોંચી ગયો છું જામનગર રેલવે સ્ટેશન પર. હવે મારે અહીંયાથી ઘરે જવા માટે રિક્ષા કરવી પડશે, કારણ કે મારી સાથે છે સફેદરું. બહુ મોટું સફેદરું છે જેના કારણે હું આ લઈને ઘરે ચાલીને નહીં પહોંચી શકું, જેથી મારે રિક્ષા કરવી ફરજિયાત છે. આજે ફરી એક વખત હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે રસ્તા પર. બોલો હનુમાન દાદાની જય. ભાદરાથી આલી કો રહ્યું? હા, ભાદરાથી 4 કિલોમીટર આમ ઓલી બાજુ બાલંબા અને કચ્છ બાજુ આમ જતા. હા, એલો રોડ ગયો ને? હા, રોડ અટાણ નવો બન્યો ને. નથી હતો જ ભાદરા પાટી નથી કહેતા? હા, ભાદરા પાટી. હવે ભાદરા પાટીનો જમાનો ગયો, ઓલો નવો રસ્તો બની ગયો ને આખો 4 ટ્રેક. ફાઇનલી હું અત્યારે છું મહાકાળી સર્કલ પર. તો જામનગરને હું 3 વ્યાખ્યામાં મતલબ વર્ણન કરવા માગું છું. જામનગર એટલે સૌપ્રથમ તો મારા માટે હવે સપનાનું શહેર, બીજું જામનગર એટલે સુકૂન અને શાંતિનું શહેર. હવે જામનગર એટલે શું, એ ત્રીજો શબ્દ તમારે પૂર્ણ કરવાનો છે કોમેન્ટ બોક્સમાં, તો કોમેન્ટ જરૂરથી કરશો. આમ તો વ્લોગ વિડીયોમાં મોટિવેશન આપવાનું ના હોય, પરંતુ હું તમને મોટિવેશન આપવા માગું છું કે મિત્રો તમને જે કંઈ પણ જીવન મળ્યું છે ને એમાં યાર પડે પડનો આનંદ લેતા શીખી જાઓ. કારણ કે તમને જે જીવન મળ્યું છે ને એ હજી ઘણા માટે સપના જેવું હોય છે. તો આ જીવનની હરેક ક્ષણને ગુમાવો નહીં, અને જે કંઈ પણ ક્ષણ મળી છે એમાં ખુશ રહેતા શીખી જાઓ.